જય શ્રી રામ મિત્રો। આજે હું તમને લીંબુ વિશે માહિતી આપવા આવ્યો છું। તો જો આપણી વાડીએ લીંબુ તમે જોવો, હું તમને લીંબુ બતાવું। જો આ લીંબુ છે, કેવા ઘોડિયા આવે, કેવો ફાલ આવે, એ હું તમને બધી માહિતી આ વિડીયોમાં આપીશ। હાલો હવે આપણે જો આ લીંબુ છે, કેવા ઘોડિયા બાંધેલા છે જો, અને જો આ લીંબુ છે, અને બધી આવા લીંબુ સોટ્યા છે। જો હવે આપણે લીંબુની ફૂટ ચાલુ થઈ ગઈ છે, જો, અને જવાણ પણ ચાલુ થઈ ગયું છે। જો આ મગમગ જવડું જવાણ છે, અને એમાં પણ આ કોક સણ્યા જવડો લીંબુ થઈ ગયા છે। અને આપણે વાડીએ તમ તો લીંબુ ફૂટે જ નહીં। જો બધા છોડોમાં ફૂટ અને આવા પણ લીંબુ ચાલુ જ રહે। અને જો બધી રીતનો માલ આપણી વાડીમાં છે। જો આ લીંબુનો ઘોડિયો કેવો છે, અને આ ઝીણા સાઈઝના, અને હારવાર પણ જો ફૂટ તમને બતાવે, આ ધોળી ધોળી પાંખડી વાળી આ ફૂટ છે। તો આ ફૂટ પણ આપણે જ્યારે નોરતા આવે ને, નોરતાની આઠમ પછી આપણે લીંબુમાં ગોળ મારી દેવી। ગોળ મારીને પછી આપણે માલનું દેશી સાણિયું ખાતર આમાં પૂરી દેવાનું। પછી 2-3 દિવસ પછી પાણી મૂકી દેવાનું। પાણી મૂકી દો એટલે પછી મળે ફૂટવા। અને અત્યારે આપણે જો આ દેવ દિવાળી પછી 8 દી પછી આ રિઝલ્ટ જોવા મળ્યું છે આપણને। તો બધી રીતનો માલ છે, અને આપણે કોઈ જાતની દવા કે એવું છાંટતા નથી આમાં। આપણે ઓર્ગેનિક જેવું તે ખેડ કરવી છે એમ। અને જો હું તમને આ લીંબુ બતાવું છું, જો આમાં પણ ઘોડિયા ને ઘોડિયા સટક ની, જો કેવો ઘોડિયો છે, જો માલ। તો આપણે લીંબુના બગીચા વિશે આપણે આ વાત પૂરી કરવી છે। અને હવે આપણે ચીકુ વિશે વાત કરવી છે। હાલો ચીકુના છોડવે જઈએ। જો આ ચીકુ છે મિત્રો, આપણે આ દેવ દિવાળી પછી આ જો ચીકુ અવડા થઈ ગયા છે, જુઓ। અને આપણે આ એક જ છોડવો છે, બહુ મોટો છોડવો છે, અને ચીકુ આપણે ખૂટે જ નહીં। તો કેટલા ચીકુ સોટ્યા છે, અને મોટા થાય તો આમાં પાથરા ને પાથરા પડી જાય, એટલે ચીકુ આવે છે। જો તો આ ચીકુ ચટણી કેવા છોટા છે ચીકુ, જો દેશી ચીકુ બહુ ફળ સારું થાય આનું। હવે આપણે આ ચીકુની માહિતી જાણીને હાલો હવે આપણે પોપૈયા વિશે વાત કરવી। કેવા આપણી વાડીએ પોપૈયા છે એ તમને બતાવું। જો આપણે આ પોપૈયો છે, અને એવા ઘણા પોપૈયા છે, પણ આ એક પોપૈયો આપણે ધ્યાનમાં આવ્યો છે એટલે આપણે એનો સીન લેવી છે। જો આ પોપૈયો છે, કવડા કવડા પોપૈયા છે, મોટા મોટા, બહુ મોટા પોપૈયા થાય છે। અને આપણે ક્યાંય એક પોપૈયું વેચતા નથી, એ જનાવરા ખાય, અને પણ કૂતરાને તો બહુ વાલા। અને એમ પણ આ પાકે તો એ પોપૈયા ગાય આવે ને, ગાય નીકળે, એ ગાયને એમ ખવડાવી દેવી છે, કેમ કે ગાયને પોપૈયું બહુ વાલું। જો આ પોપૈયા
અને ઝાઝા ભાગે હડિયા જનાવરા તો બહુ જ ખાય. માણસ કોક લેવા આવ્યું હોય તો અમે આપી દેવી, એમને આપી દેવી. આપણે કાંઈ વેચતા નથી પોપૈયા. પોપૈયા આપણે વાડીએ ઘણા છે. હવે હું તમને સીતાફળની વાત કરું. સીતાફળ કેવી રીતે ખાવા, કેમ પકવવા, એ હું તમને માહિતી આપું છું. હાલો સીતાફળના છોડવે જઈએ. હવે જો આપણે આ સીતાફળ અત્યારે તમે માનો ને પૂરા થઈ ગયા છે સીતાફળ, અને અમુક અમુક જગ્યાએ સોટ્યા છે. જો અહીં કેવડું મોટું સોટ્યું છે, જો બહુ મોટું છે ને. એ થોડુંક કાચું છે, હજી આપણે તોડતા નથી. પણ બીજા સીતાફળ અમુક પાકે સામે અધ્ધર છે, બહુ પાકી ગયેલા. એ આપણે આગળ તોડી હું તમને બતાવું. જો હા મેર્યા હળ્યા. હલો આપણે આંબી લીધા છે. હવે વહી જવી ઘરે, અને આપણે સીતાફળ કેવી રીતે ખાવાના એ હું તમને બતાવું. જો આ સીતાફળ ઉતાર્યા છે, અને આ એક પાકી ગયેલું જડ્યું છે. જો આ પાકી ગયેલું. હાલો હું તમને બતાવું સીતાફળ કેવી રીતે ખાવાના. હવે જો આપણે આ સમસી છે, અને આ પાકલ સીતાફળ છે. હવે કેવી રીતે ખાવાના એ હું તમને શીખવાડું. પેલા જો એને આમ ભાંગવાનું, તો આ પાકી ગયેલું છે, બરોબર. હવે જો આ સમસી છે, આ સમસીને આપણે આઈસ ગરમ કેમ ખાવી, લો આ કાઢ્યું. મજા આવે, બહુ ગળ્યા છે સીતાફળ. આવી રીતે ખાવાનું. ને મિત્રો તમને જોઈને પણ ખાવાનું મન થાય, તો ક્યારેક અમારી વાડીએ આવજો. અમારી વાડી રોડ કાંઠે છે, અને ગામ છે વરલ. મારું નામ છે તુલસીભાઈ પરમાર. શિહોર તાલુકામાં ભાવનગર જિલ્લો, શિહોર તાલુકો, અને ગામ વરલ. રોડના કાંઠે આપણે વાડી છે. મારું નામ છે તુલસીભાઈ પરમાર. ક્યારેક આવજો આપણે વાડીએ. હાલે પોલું, આ પોલું તું ખાઈ જઈએ. લે બોલું, મજા આવી ખાવાની? હા બહુ મજા આવે. કેવું ગળ્યું છે? બહુ ગળ્યું છે. તો આપણે પાછા ઉતારી લેવી કાલ. હા. એટલે આને સીતાફળ બહુ ભાવતા લાગે. આમ જોતો માથા ઉપર સીતાફળ મૂક્યું.